નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ કે આ વિડીયોમાં એક ખેડૂત પોર્ટલ પર 1 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ સાધનો અને ઘટકો ખરીદવા માટે અરજી માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો આ ખેડૂત પોર્ટલ ઉપર 1 તારીખે કયા કયા ઘટકો માટે અને કયા કયા સાધનો માટે અરજી કરી શકાશે અને કયા સાધન ઉપર કેટલા ટકા અને કેટલા રૂપિયા સબસિડી આપવામાં આવશે અને આ સાધનો ખરીદવા માટે અને સબસિડી લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। તો સૌપ્રથમ જોઈએ તો પાવર ટ્રેલર ખરીદવા માટે તમારે સામાન્ય ખેડૂતને ₹40,000ની સબસિડી આપવામાં આવશે અને નાના શ્રીમંત અને મહિલા ખેડૂતને ₹50,000ની સબસિડી આપવામાં આવશે। આ પાવર ટ્રેલર તમારે 8 HP કરતાં ઓછું હોર્સ પાવરનું ખરીદવાનું રહેશે। ત્યારબાદ જોઈએ કે વજન કાંટો ખરીદવા માટે તમને સરકારશ્રી દ્વારા ₹50ની રકમ અને તે વજન કાંટો 100 કિલોનો કાંટો ખરીદવાનો રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તાલપત્રી ખરીદવા માટે જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે ₹2500ની અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ₹3750ની સહાય કરવામાં આવશે। એક અરજી માટે 2 નંગ તાલપત્રી ખરીદવાની રહેશે, એટલે કે તમે 2 નંગ સુધી તાલપત્રી ખરીદી શકો છો અને ₹3750 સુધીની સબસિડી મેળવી શકો છો। ત્યારબાદ જોઈએ કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે તમને આ યોજના અંતર્ગત સબસિડી આપવામાં આવે છે, જે મિની ટ્રેક્ટર તમારે 20 HP કરતાં ઓછું હોવું જોઈએ। ત્યારબાદ જોઈએ કે કયા કેટેગરીને કેટલી સબસિડી આપવામાં આવશે, તો જનરલ તથા ઓબીસી કેટેગરીના ખેડૂતો માટે ₹45,000ની સબસિડી આપવામાં આવશે। અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ₹60,000ની સબસિડી આપવામાં આવશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે 60 દિવસની અંદર સરકાર માન્ય ડીલર પાસેથી ટ્રેક્ટર ખરીદવાનું રહેશે, એટલે કે તમારું આ ખેડૂત ઉપર અરજી કરી હોય અને અરજી મંજૂર થઈ ગયા બાદ તમારે 60 દિવસની અંદર આ ટ્રેક્ટર ખરીદવાનું રહેશે અને તમને ₹45,000 અને 60,000 તમારી જે જાતિ હોય તે પ્રમાણે તમને સબસિડી મળશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પાણીના ટાંકા બનાવવા માટે તમને સબસિડી આપવામાં આવશે। જનરલ તથા ઓબીસી ખેડૂતો માટે ₹50,000ની અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ₹75,000ની સબસિડી આપવામાં આવશે। આ ફોર્મ 1 એપ્રિલના રોજ ચાલુ થશે, તે તમારે ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ જોઈએ તો ગોડાઉન સહાય, એટલે કે ગોડાઉન બનાવવા માટે તમને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે। આ ખેડૂત ઉપર જોઈએ તો તમામ ખેડૂતો માટે ₹2 લાખ સુધીની સહાય મળશે અને આ ગોડાઉન તમારે 540 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શાકભાજીના અલગ અલગ વાવેતર માટે પણ તમને સબસિડી આપવામાં આવશે। તો જોઈએ તો મરચાં, ટમેટાં, ભીંડા, રીંગણા, ફુલાવર, દૂધી, કાકડી વગેરે જેવા હાઇબ્રિડ શાકભાજીના વાવેતર માટે સહાય આપવામાં આવશે। તો આ કયા શાકભાજી ઉપર કયા જાતિના લોકોને કેટલી સબસિડી આપવામાં આવશે તેની વાત કરીએ તો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ₹25,000ની સહાય આપવામાં આવશે અને જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે ₹20,000ની આર્થિક સહાય આપવામાં આવશે। આમ આ ખેડૂત પોર્ટલ ઉપર 1 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ ઘટકો અને અલગ અલગ સાધનો ખરીદવા માટે સબસિડીના ફોર્મ ભરવાના ચાલુ થશે। તો તે ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો જમીન ધારકના દાખલો, એટલે કે 7/12 એ રેવન્યુ તલાટી રેકર્ડ અસલ છેલ્લા 3 માસ જૂના ન હોવા જોઈએ, એટલે કે 3 માસના થી નવા તમારે 7/8 જ રજૂ કરવાના રહેશે। ત્યારબાદ અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય અને આ યોજના અંતર્ગત સબસિડી મેળવવા માગતા હોય તો તેમના જાતિનું પ્રમાણપત્ર તેમને રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ સહ બેંક ખાતાની પાસબુક અથવા તો રદ કરેલો ચેક, ત્યારબાદ ખાતા નંબર, શાખાનું નામ અને IFSC કોડ ચોખ્ખું દર્શાવેલું હોય તેવું તમારે એક ઝેરોક્ષ દર્શાવવાની રહેશે, એટલે કે તમારે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે બેંકની પાસબુક જેમાં તમારો ખાતા નંબર, IFSC કોડ અને તે શાખાનું નામ એકદમ ચોખ્ખું દર્શાવેલું હોય તેવું, એટલે કે દેખાયું હોય તેવી એક ઝેરોક્ષ જોડવાની રહેશે। અને આ સિવાયના પુરાવા ઘટક બાગાયતી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે તે મુજબ આપવાના રહેશે। એટલે આ સિવાયના પણ અલગ તમારે બિલ અને બીજા પુરાવા રજૂ કરવાના રહેશે, જે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરશો એટલે તે અરજી ફોર્મ સાથે લખેલું હશે કે કયા કયા પુરાવા રજૂ કરવા
અને આ ઉપરાંત પણ બીજા પણ ઘટકની અરજી માટે ફોર્મ મંગાવી શકે છે. તો આ હતી સરકારશ્રી દ્વારા સબસિડી માટે 1 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવેલ આ ખેડૂતની અરજીઓ મંગાવવામાં આવશે તેનો વિડીયો. તો હું આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે અને આ વિડીયો વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા વિનંતી, જેથી તેઓને પણ ખબર પડે કે 1 એપ્રિલ 2025ના રોજ આ અરજીઓ કરી શકાશે અને તેઓ સબસિડીનો લાભ લઈ શકે. આભાર.